એડમિશન લીધું ત્યાં પણ ખૂબ સારું પરિણામ લાવ્યો. આજે અમેરિકામાં બહુ મોટો સર્જન બન્યો છે. લોકોને ટેબલ ઉપર સુવડાવે છે, બેગમાંથી ચાકુ કાઢે છે, કાપીને રિપેર કરે છે અને મોકલે છે અને લાખો રૂપિયા કમાય છે. આ એકમાત્ર તરીકો છે મનુષ્યના શરીર સાથે કામ લેવાનો. બીજું નુકસાન શું થાય ખબર? છોકરાના માઇન્ડમાં એક તમારા વિશે નેગેટિવ પ્રોગ્રામિંગ થાતે કે કાર્ટૂન સારો જે હોય તે મારા જ રાખે. યાદ રાખજો, કોઈની બી આદત ઉપદેશથી બદલે નહીં. આદત કોઈની ઉપદેશથી ના બદલે. બીજું, આદત બંધ ન થાય. તમારા બધાયના 80 મિલિયન ન્યુરોન્સમાં પિક્ચર બનેલું હતું કે લગન કરીને સુખી થઈ જાવ એટલે તમે બધા ઈ ગયા. માણસ સાથે કામ કરવાનો તરીકો શું હોય એની એક કહાની તમને સંભળાવું. અમેરિકામાં એક 10-12 વર્ષનો બાળક પોતાની સ્કૂલ બેગમાં ચાકુ રાખે. ચાકુ સમજો? એની માતા સિંગલ મધર હતી. એમના ધ્યાનમાં આ વાત આવી અને થોડી ટેન્શનમાં આવી કે શું કરવું, પણ થોડી સમજદાર હતી. એક બે દિવસનો સમય લઈ અને બાળકને બેસાડીને વાતો કરતી કે બેટા, આપણી સોસાયટીમાં પેલો કોર્નરનો બંગલો તને કેવો લાગે છે? અરે મમ્મી, એ તો ખતરનાક બંગલો છે, જબરજસ્ત છે, તને ગમે છે? અરે બહુ ગમે છે. ત્યાં ગાડીઓ કેવી છે? તો કે મર્સિડીઝ બી છે, BMW, ઓડી બી છે. તને ગમે છે? તો કે હા. તને ખબર છે એ બંગલાના માલિક પાસે એ બંગલો અને ગાડી કેવી રીતે આવ્યા? તો કે ના માં, એ બંગલાનો માલિક છે ને એની બેગમાં ચાકુ રાખે છે. છોકરો કે માં 1 મિનિટ ઉભી રહે. ઘરમાં ગયો, સ્કૂલની બેગ લાવ્યો, ચાકુ કાઢીને મમ્મીને કહે જો મારી પાસે ચાકુ છે. એની માને તો પહેલેથી ખબર હતી. એની માએ કીધું શું વાત છે બેટા, તારી બેગમાં ચાકુ છે? પણ બેટા તે આની ટ્રેનિંગ નથી લીધી ને. ચાકુની શું ટ્રેનિંગ હોય ને કેવી રીતે સમજાય? એની આ અમેરિકામાં બનેલી સાચી ઘટના છે. હું એને ઇન્ડિયન બનાવીને બતાવું જેથી કરીને તમને તરત સમજાય. ઇઝ ઇટ ઓકે? એની માએ એવું કીધું કે એ બંગલાનો જે માલિક છે એ જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે ખૂબ જ મહેનત કરી અને સારા પરિણામ લાવ્યો. 12મા ધોરણમાં આવ્યો ત્યારે પણ ખૂબ જ મહેનત કરી, સારું પરિણામ લાવ્યો. MBBS માં એડમિશન લીધું ત્યાં પણ ખૂબ સારું રિઝલ્ટ લાવ્યો. MS માં એડમિશન લીધું ત્યાં પણ ખૂબ સારું પરિણામ લાવ્યો. આજે અમેરિકામાં બહુ મોટો સર્જન બન્યો છે. લોકોને ટેબલ ઉપર સુવડાવે છે, બેગમાંથી ચાકુ કાઢે છે, કાપીને રિપેર કરે છે અને મોકલે છે અને લાખો રૂપિયા કમાય છે. છોકરો કે માં તો હું ટ્રેનિંગ લઈ લઉં. માં કી બેટા બિલકુલ લેવી જોઈએ, પણ એક કામ કર, તું આ ચાકુ મને આપી દે, હું એને કબાટમાં મૂકી દઉં, તારી ટ્રેનિંગ પૂરી થાય પાછું લઈ લેજે. એને મમ્મીએ ચાકુ આપ્યું હશે કે નહીં? છોકરાએ ચાકુ આપ્યું હશે કે નહીં આપ્યું? હા, આપી દીધું હશે. આ એકમાત્ર તરીકો છે મનુષ્યના શરીર સાથે કામ લેવાનો. આ એક જ તરીકો છે. પણ આપણે બધા આપણા છોકરાએ ચાકુ હોત તો શું કરત આપણે? હા, એક ધોરમાં દેત ને, ધોરમાં દેત તો બે નુકસાન કરે તો આપણે કરીએ છીએ કાયમ. બે નુકસાન. કયું નુકસાન? પહેલું તો ચાકુ તો છોકરો બીજેથી બીજું લાવત. હા કે ના? હા કે ના? પહેલું નુકસાન શું થાતે? છોકરો ચાકુ બીજું લાવતે. બીજું નુકસાન શું થાતે ખબર? છોકરાના માઇન્ડમાં એક તમારા વિશે નેગેટિવ પ્રોગ્રામિંગ થાતે કે કાર્ટૂન સારો જે હોય તે મારા જ રાખે. તમે કેમ કે મારી સ્ટાઇલ જ છે, મેં આજ મારી ટેકનિક બનાવી છે કે તમને મજા જ આવ્યા કરે, પણ રિયાલિટી છે નથી. હા, સમજ પડી? તો આજ પછી શિક્ષકો તરીકે તમારી મોટી જવાબદારી છે કે તમારે તમારી કાંઈ પણ વાત કોઈને પણ કેવી છે, સમજાવવી છે, તો એવો તરીકો હોવો જોઈએ કે 80 મિલિયન ન્યુરોન્સમાં પિક્ચર બદલી જાય. જેવું પિક્ચર યાદ રાખજો, કોઈની બી આદત ઉપદેશથી બદલે નહીં. આદત કોઈની ઉપદેશથી ના બદલે. બીજું, આદત બંધ ન થાય. આદત ઓલવેઝ રિપ્લેસ થાય. શું થાય? શું થાય? રિપ્લેસ થાય. આ છોકરામાં શું થયું? આ સ્ટોરીમાં શું થયું? આ સ્ટોરીમાં છોકરાના 80
બિલિયન ન્યુરોન્સમાં ચાકુનું પિક્ચર બનેલું હતું. ચાકુનું પિક્ચર શું બનેલું હતું? એને ઋતબો આપતો હતો. ચાકુ રાખો શું થાય? ઋતબો આવે ને. એ ઋતબાનું પિક્ચર બનેલું હતું 80 બિલિયન ન્યુરોન્સમાં. એ પિક્ચર હટે નહીં ત્યાં સુધી કોઈ ચાકુ હટાવી ના શકે. ચાકુ બેગમાંથી નીકળે બીજું ચાકુ આવી જાય. એ પિક્ચર હટવું જોઈએ 80 બિલિયન ન્યુરોન્સમાં. આપણું મનુષ્યનું બોડી માત્ર ને માત્ર 80 બિલિયન ન્યુરોન્સમાં બનેલા પિક્ચર ડ્રીવન હોય છે. તમારા બધાયના 80 બિલિયન ન્યુરોન્સમાં પિક્ચર બનેલું હતું કે લગન કરીને સુખી થઈ જાવ એટલે તમે બધા ઈ કર્યા. આ બધાયના 80 બિલિયન ન્યુરોન્સમાં પિક્ચર બની ગયું કે હા મનુષ્યના દેહ તો ભગવાન ભજવા માટે છે એટલે બધું છોડીને સાધુ થઈ ગયા. It is only because of 80 બિલિયન ન્યુરોન પિક્ચર. સમજ્યા? આમાં કોઈ મારીને સાધુ કરી શકાય? આમાં તો કોઈ મારીને લઈ જઈ શકાય? ઓનલી પિક્ચર બદલે તો જ થાય, બીજી કોઈ રીતે ના થાય. સમજ્યા કે ના સમજ્યા? તો મનુષ્યને સાથે કામ કરવું છે તો માત્ર ને માત્ર એક તરીકો 80 બિલિયન ન્યુરોન્સમાં પિક્ચર બદલવું જોઈએ. તો છોકરાનું પિક્ચર બનેલું હતું ચાકુનું. ત્યાં કયું પિક્ચર આવી ગયું? કયું પિક્ચર આવી ગયું? બંગલા અને ગાડીનું. કયું પિક્ચર આવ્યું? હવે એને જ્યારે પણ ચાકુ યાદ આવે એટલે તરત જ એને બંગલો અને ગાડી યાદ આવે એટલે ચાકુ ઓટોમેટિક સાઈડમાં. હવે એ બંગલા અને ગાડી માટે એટલું બળ કરે કે ગમે એમ કરીને ટકા લાવે અને ડોક્ટર બને અને બંગલો ગાડી આવે. ગમે એટલી ભીંગ પડે તોય. છોકરાને ભણાવવા માટે તમે એમ કહો, મને સૌથી વધુ થોડી તકલીફ શું ખબર? આપણે ઘીસું પીટો એક ડાયલોગ મારી, આમ પેટે ફાટા બાંધીને તને ભણાવીએ, તું આવું કરે એમ હાલે. હું એમ તું પેટે ફાટા છોડી નાખ પાછા. કેમ ખબર? ભાઈ તમે તમારી વાત સાચી, તમે તમારી તકલીફ હતી, પણ પેલાના મગજમાં પિક્ચર બનાવો તો એ ભણશે. એનું પિક્ચર બનવું જોઈએ. પિક્ચર બને એટલે ભણે. જે છોકરો મોબાઈલ છોડતો નથી એને આ ચાકુ છોડતો નતો ને, એને પિક્ચર બદલી ગયું તો ચાકુ છોડી દીધું ને. આ કોઈ વાર્તા નથી હો. અમેરિકાના ટોપ 5 સર્જનની ઓટોબાયોગ્રાફીનો ટુકડો છે આ. અત્યારે અમેરિકામાં હાલમાં ટોપ 5 એમએસ સર્જનના આત્મકથાનો ટુકડો તમને મેં ભણાવ્યો અત્યારે. આ કોઈ વાર્તા નથી. એક માં બાળકનું પિક્ચર બદલી શકી તો એનું આખું જીવન બદલી શકી. તમે અગર બાળકોના પિક્ચર બદલી શકો, જીવન બદલી શકો. અત્યારે સૌથી મોટો ઇશ્યુ શું છે લોકડાઉન પછી? મોબાઈલ. તો તમે પિક્ચર બદલાવો. સૌથી મોટા દુર્ભાગ્ય જુઓ કે આપણે કોઈ વિધાઉટ ડ્રોઈંગ જીવન, આ 3 દિનનો પ્રોગ્રામ કર્યો તો સામણ સ્વામીજીએ બધું આખું બતાવ્યું આ કેટલું ડ્રોઈંગ કર્યું. ના આપણા છોકરાઓને કોઈ ડ્રોઈંગ જ નથી કરતા. કર્યું તમે કોઈ? તમારા વિદ્યાર્થીની વાત નહીં કરો, તમારા પોતાના છોકરાની વાત કરો. ડ્રોઈંગ કર્યું? કે છોકરાને બેહાડીને કે બેટા તું આટલા વર્ષનો છો, અહીંથી આપણે આમ જાશું, પછી આમ કરશું, પછી આમ, એવું કોઈ ડ્રોઈંગ કર્યું? હલો, ડ્રોઈંગ કર્યા વગર છોકરા મોબાઈલ છોડે? ના છોડે. ક્યારે પણ તમારે બિહેવિયર, આ બધાને ડ્રોઈંગ થયું ને ત્યારે આ લુગડા સૂટા છે. ડ્રોઈંગ થયું છે, ડ્રોઈંગ કરે ત્યારે થાય. એમનું લુગડા બદલે તો તમારા છોકરા એમનો મોબાઈલ મૂકી દે. તમે ગમે એટલા સમજાવીને મરી જાઓ, મનુષ્યનું શરીર ક્યારે આદત બદલશે નહીં. આદત બદલવાનો વેરી સિમ્પલ તરીકો પિક્ચર બદલી દો બસ.